હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતી પાપડી રીંગણનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ઓછા મસાલાથી બનતું આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. આ શાક બનાવવા માટે કોઈક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાની જરૂર ન પડે અને પ્રેશર કુકરમાં ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ સુરતી પાપડી લીધી. એમાં જે દાણાની ભરેલી હતી એના દાણા કાઢી લીધા અને બાકીની સુધારી લીધી. શાક બનાવવા માટે પાપડી 1 કલાક પહેલાં જ પાણીમાં પલાળી દીધી હતી, એટલે એમાંની અરમાશ ઓછી થઈ જાય. સાથે શાકમાં નાખવા માટે મેં અહીં 2 મીડિયમ સાઇઝના વજનમાં 200 ગ્રામ દેશી રીંગણા લીધા અને 1 મીડિયમ સાઇઝનું ટામેટું લીધું. રીંગણ અને ટામેટું બંનેને અલગ અલગ કાપી લઈશું. પાપડીને હાથ વડે ઘસીને સારી રીતે ધોઈ લીધા બાદ ચાળણીમાં નીતારી લઈશું. શાકમાં નાખવા માટે 1 મોટી સાઇઝનો બટાકો લીધો. એની ઉપરની છાલ ઉતારી લઉં છું. તમારે બટાકાને બદલે શક્કરિયું લેવું હોય તો લઈ શકાય. બટાકાને આ રીતે મોટા ટુકડામાં કાપી લઈએ. ત્યારબાદ એને પાણીમાં રાખીશું. રીંગણનો પણ ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ આ રીતે લાંબી ચીરીમાં કાપી લઈશું. એને પણ બટાકાની સાથે હમણાં પાણીમાં રાખું છું. બીજું રીંગણ પણ એ જ પ્રમાણે કાપી લીધું. હમણાં રીંગણ અને બટાકાના ટુકડા પાણીમાં રાખીશું અને ટામેટું આ પ્રમાણે એકદમ ઝીણું કાપી લીધું. હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કુકરમાં 4 ટેબલસ્પૂન તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન અજમો ઉમેરું છું. થોડી સેકન્ડ માટે અજમો શેકી લીધા બાદ હવે એમાં 1/3 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરું છું. હવે થોડી સેકન્ડ પછી એમાં ઝીણા કાપેલા ટામેટાં ઉમેરીને મિક્સ કરી લઈએ. પાપડીમાં વાયુનું પ્રમાણ વધારે હોય છે, માટે આ શાકમાં હિંગ અને અજમો નાખવો ખૂબ જ જરૂરી, જેથી કરીને આ શાક ખાધા પછી સરળતાથી પચાવી શકાય. કાપેલા ટામેટાની ઉપર સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું નાખું છું, એટલે એ જલ્દીથી ચરીને નરમ થઈ જાય. સાથે આમાં ધોઈને રાખેલી પાપડી ઉમેરી મિક્સ કરી લઉં છું. હવે આમાં એક પછી એક બધા મસાલા ઉમેરી દઈએ. તો 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું અને 2 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો ઉમેરીને દરેક મસાલા આમાં સારી રીતે મિક્સ કરી લઉં છું. સાથે આમાં કાપેલા રીંગણ અને બટાકાના ટુકડા ઉમેરીને મિક્સ કરી લઈએ. ટેસ્ટને બેલેન્સ કરવા આમાં 2 ટીસ્પૂન ખાંડ ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો અને પસંદ ન હોય તો ન નાખવી. હવે આમાં અડધો કપ પાણી ઉમેરું છું. ત્યાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને લો ટુ મીડિયમ ફ્લેમ પર એમાં 3 થી 4 વિસલ આવે ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. શાક પ્રેશર કૂક થઈ ગયું અને ત્યાર પછી હવે કુકર પણ ઠંડુ થઈ ગયું, માટે એનું ઢાંકણ ખોલું છું. શાકમાં પાપડી સારી રીતે ચરીને નરમ થઈ ગઈ અને એમાં જે થોડું પાણી દેખાય છે એ બાળવાની જરૂર નથી, કારણ કે હું આ શાક કોરું બનાવવાના બદલે આવું લચપચતું બનાવીશ. માટે હવે આ શાકમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. ત્યાર પછી ગરમાગરમ શાક સર્વ કરીએ. સુપર ટેસ્ટી ગરમાગરમ ગુજરાતી રીતે બનાવેલું પાપડી રીંગણનું શાક તૈયાર છે. ઓછા મસાલા વાપરીને ઝટપટ બનાવી શકાય એવું આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવું આ શાક જો આ રીતે બનાવવામાં આવે તો છોકરાઓ પણ માંગીને ખાશે. અચાનક મહેમાનો આવે ત્યારે કે તહેવારોમાં પણ આ શાક બનાવી શકાય, માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.